હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. આજના આ વિડીયોમાં આપણે GSSSB ટેકનિકલ આસિસ્ટન્ટ જે 6/2/2021ના રોજ લેવાયેલી પરીક્ષા એમાં પૂછાયેલા ઇંગ્લિશનું પેપર સોલ્યુશન જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. Coming out or resulting from a natural tendency is called. Coming out એટલે અથવા તો resulting from a natural tendency, કુદરતી રીતે અંદરથી પ્રેરણા થતી સ્ફૂર્તું, એના માટે એક સ્પેશિયલ એક વાક્ય અહીંયા નીચે આપણે લખ્યું હતું કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. વર્ડ્સવર્થે કહેલું આ વાક્ય છે કે કાવ્ય કે કવિતા છે એ અંદરથી ઉદ્ભવતી સ્વયંભૂ રીતે જે લાગણીનો ઉછાળો આવે અને જે શબ્દ સરી પડે એ રીતે બનતું એ આખું જે શબ્દોની રચના છે દેટ ઇઝ કોલ્ડ પોએટ્રી. અને એ કેવી રીતે આવે છે? એ સ્પોન્ટેનિયસ હોય છે. તો ખ્યાલ તો આવી ગયો તમને, છતાંય આપણે જોઈએ કે કયા કયા શબ્દો અને ઓપ્શન આપેલા છે. ઇન્કમ એટલે આવક, ઇનકમ અંદર આવવું એમ નહીં. કોઓપરેશન એટલે સહકાર, લખીએ આપણે સહકાર, અને ઇન્કમ એટલે આવક. નેક્સ્ટ જે રિસ્ટ્રિક્શન, બંધન, આપણે એમ કહીએ ને કે નહીં ભાઈ એમાં અમને રાત્રે મારા સન ડોટરને કે અથવા તો નાના બાળકોને રાત્રે 10 વાગ્યા પછી બહાર જવાનું રિસ્ટ્રિક્શન છે, બંધન છે, મનાઈ છે વગેરે. અને લાસ્ટ વન છે સ્પોન્ટેનિયસ, આંતરિક રીતે સ્વયંભૂ રીતે આવતું એ. તો અહીંયા જવાબ બને છે ડી, સ્પોન્ટેનિયસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. Fill in the blank. When I was a child, I ખાલી જગ્યા under this banyan tree. મિત્રો આપણે એમ કહીએ કે પેપર, ઘણા મિત્રો એવું કહે છે કે હવે કંઈક નવું પૂછાશે, રિપીટ નહીં થાય. એવું ન હોય, રાઈટ. ઘણા પ્રશ્નો મોસ્ટ ઓફ રિપીટ જ થતા હોય છે ગ્રામરમાં. અત્યાર સુધી 2011થી લઈ અને આની પહેલાં અને 2011થી જે કોમ્પિટિટિવનો આખો MCQ ટાઈપની સિસ્ટમ જે અમલમાં આવી ગુજરાત ગવર્મેન્ટમાં, તો ત્યાર પછીથી આ બધા પેપર્સની અંદર ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો પૂછાયેલા છે. થોડુંક શબ્દો બદલતા હોય, નિયમ તો એનો એ જ રહેતો હોય છે. જોઈએ હવે આ જે છે એ એક તો સિનિયર ક્લર્ક 2017માં એઝ ઇટ ઇઝ પૂછાઈ ગયું છે, કોઈ પણ ફેરફાર વગર. હવે આમાં સાચો જવાબ શું હોવો જોઈએ? તો પહેલાં ઓપ્શન જોઈ લઈએ કે વેર પ્લેઇંગ, તો આ સાથે વેર આવવાનું નથી એક. બીજું છે હેવ બીન પ્લેઇંગ. હવે હેવ બીન પ્લેઇંગ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? તો જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હોય અને અત્યારે આજની તારીખે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ ચાલુ હોય, તો આમાં તો એ છે ને વેન આઈ વોઝ એ ચાઇલ્ડ, એટલે કે એ તો ભૂતકાળની ક્રિયા છે ને ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, તો આ પણ લાગુ નહીં પડે. ડી ઓપ્શન પહેલાં જોઈ લઈએ કે વેર પ્લેડ, એટલે આઈ સાથે વેર આવવાનું નથી. તો વધુ એક જ હેડ બીન પ્લેઇંગ. જ્યારે હું નાનો હતો કે નાની હતી, બાળક કે વગેરે, ત્યારે આ વૃક્ષની નીચે રમતો કે રમતી, એટલે લાંબા સમયની ક્રિયા થઈ. આમાં ખરેખર આવવું જોઈએ આવું કે આઈ, એક તો યુઝડ ટુ પ્લે આવી શકે એક, પછી આ ખાલી પ્લેડી આવી શકે, અને બીજું આવી શકે WOULD વુડ, PLAY વુડ પ્લે, રમતો કે રમતી. ભૂતકાળની નિયમિત ક્રિયા કે ટેવ દર્શાવવા માટે આમાંનો કોઈ પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ ઓપ્શન નથી. તો બંધ બેસે એવો ઓપ્શન એક જ છે, હેડ બીન પ્લેઇંગ. એટલે જવાબ આવશે સી. અગાઉ પૂછાયેલો છે આ પ્રશ્ન સિનિયર ક્લર્ક GSSSBની એક્ઝામમાં છે 2017માં, અને રિપીટ થયેલું છે. આ ક્વેશ્ચન આપણી 66 ઇંગ્લિશ MCQ બુકની અંદર પણ
આપેલો છે. ઓકે, નેક્સ્ટ. He is blind. He can see with ખાલી જગ્યા of his eyes. આ ક્વેશ્ચન પણ એઝ ઇટ ઇઝ સિનિયર ક્લર્ક 2017ની એક્ઝામમાં પૂછાયેલો છે. શું જવાબ આવી શકે? તે અંધ છે. અંધ હોય તો એની કેટલી આંખે જોઈ શકે? એકેય નહીં. બરાબર, બેમાંથી એકેય આંખે ન જોઈ શકે. તો નાઈધર, જે બેમાંથી એકેય નહીં, બે હોય બેમાંથી એકેય નહીં માટે વપરાતો શબ્દ. તો આ સાચો જવાબ બનશે. આઈધર એટલે જે બે છે અને બેમાંથી કોઈ પણ એક. બોથ એટલે બંને આવી ગયા એમાં. એની એટલે કોઈ પણ. તો આઈધર નહીં આવે, બોથ નહીં આવે, એની નહીં આવે. સિમ્પલ છે નાઈધર. Next. Question number 4. Give synonym of dry. જો તમને ડ્રાય નો અર્થ આવડતો હોય, સૂકું, એનો સમાનાર્થી આપો. હવે આ પ્રશ્ન અગાઉ જુદી રીતે પૂછાયેલો છે. જો આનો અર્થ આવડતો હોત, ડ્રાયનો અર્થ તો આવડતો જ હોય કે સૂકું થાય, પરંતુ જે ઓપ્શન્સ આપેલા છે એ ઓપ્શન્સમાંથી જો અર્થ આવડતો હોય તો આનો જવાબ સરસ રીતે આવડી શક્યો હોત. સ્પીપામાં 2016માં લેવાયેલી એક્ઝામમાં એક આવો પ્રશ્ન હતો કે ઓપોઝિટ ઓફ એરિડ, એરિડનું વિરોધી, એમાં એક ક્લાઉડી, વાદળછાયું, જ્યુસી, રસાળ, માર્સી, ભેજાળ, વેટ, ભીનું. રાઈટ. તો સૂકુનું વિરોધી વેટ, ભીનું થાય. પરંતુ અહીંયા આપણે જોવાનું એ છે કે એરિડ એટલે શું થાય? તો કે શુષ્ક, નીરસ, સૂકું. તો ડ્રાયનું પણ શું થવું જોઈએ? એરિડ, શુષ્ક, નીરસ અને સૂકું. બાકીના અર્થના ડેમ્પ ઓલરેડી આપેલું છે. ભીનું કે હવાઈ ગયેલું આપણે જે કહીએ છીએ, સાદો શબ્દ, કોમન વર્ડ છે. ઇન્ટરેસ્ટિંગ, રસ પડે તેવું. સોગી, ભીનું અને કૂણું અથવા તો નિરુત્સાહી આપણે કહીએ છીએ હું સોગ્યું મોઢું કર્યું છે. તો એ સોગી અંગ્રેજી શબ્દ છે જે રસ વગરનું કે નીરસ, આવો અર્થ એનો થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 5. સિલેક્ટ ઓપોઝિટ જેન્ડર ઓફ ધ ફોલોવિંગ. નીચેના માટે વિરોધી જાતિ શોધો. શબ્દ હતો HART, હાર્ટ. હાર્ટ એટલે હરણ. હવે એનો અર્થ લઈએ એ પહેલાં, જો કે આ પ્રશ્ન એક્ઝેક્ટલી 2019માં ઇન્સ્પેક્ટરની એક્ઝામ જે GSSSB દ્વારા લેવાયેલી એમાં પણ પૂછાયેલો. એટલે મિત્રો પ્રશ્નો રિપીટ થતા જ હોય છે. અને આપણી આ 66 ઇંગ્લિશ MCQ બુકની અંદર પણ આ પ્રશ્ન છે એ છે, અને અહીંયા નીચે આપેલો પણ છે. હવે હાર્ટ એટલે હરણ. આમાં આપેલા શબ્દોમાંથી આ હાર્ટી અને હાર્ટેસ, આ બે તો અમસ્તા બી ખોટા શબ્દો જ છે. રો અને હેન બે સાચા સ્પેલિંગ છે. આ હાર્ટ HART અને HEART, રાઈટ, આ બંને અલગ વસ્તુ છે. ઉચ્ચાર બેનો સરખો થાય છે. હાર્ટ એટલે શું? હૃદય. અને આ હાર્ટ એટલે હરણ. હવે આપણે સામાન્ય રીતે ડિયર શબ્દથી પરિચિત છીએ. ડિયર એટલે હરણ. અને જ્યારે તમે ઇંગ્લિશ ગ્રામર કે વગેરે શીખવાનું શરૂ કરો એટલે એક સ્વાભાવિક રીતે એકવચન બહુવચનના ટોપિક શરૂઆતમાં જ આવતા હોય છે. અને એ એકવચન બહુવચનમાં એક ડિયર, પછી SHEEP, શીપ, એ વારંવાર આપણે
લખતા હોઈએ છીએ ફિશ. તો એ ડિયર ત્યારે સ્ટડીમાં આવ્યું હોય છે. આપણા મગજમાં એક જ હોય છે કે ડિયર એટલે હરણ ને હરણ એટલે ડિયર, પણ આ સિવાય વિશ્વમાં હરણની કેટલી બધી પ્રજાતિઓ છે અને એ દરેક પ્રજાતિ મુજબ નર હરણ માટે અલગ અલગ શબ્દો વપરાય છે. એમાંનું હાર્ટ નર હરણ અને એનું ઓપોઝિટ થાય છે રો હરણી માટે. આ એક્ઝામમાં પૂછાયેલો છે. આ સિવાય બીજો શબ્દ પણ છે કે STANG, તો એ સ્ટેંગ એટલે પણ હરણ થાય અને એ સ્ટેંગ સ્ટેગ નહીં હો, STAG, અને એનું નારી જાતિ થશે HIND. ઓકે, ક્લિયર? Question number 6. Fill in the blank. Go back, ખાલી જગ્યા you came. જ્યાંથી આવ્યા ત્યાં પાછા જાઓ. હવે આ પ્રશ્ન બિન સચિવાલય 2016ની એક્ઝામમાં પૂછાયેલો એઝ ઇટ ઇઝ, અને આ સિવાય બિન સચિવાલય 2019ની પરીક્ષાઓમાં પણ પૂછાયેલો ત્યારે વિકલ્પો અલગ હતા. 2016માં પૂછાયેલા ત્યારે વિકલ્પો સેમ એઝ ઇટ ઇઝ હતા. હવે 4 જે શબ્દો આપેલા છે, વેરનો અર્થ થાય છે ક્યાં. ધેન્સ એટલે ત્યાં થઈને. વેન્સ, હવે વેન્સ એટલે જો એ પ્રશ્નાર્થમાં હોય, આપણે એને બે રીતે સમજીએ તો WHENCE, વેન્સ. વેન્સ એટલે ફ્રોમ વેર, મતલબ ક્યાંથી. હવે જો આ શબ્દ WH ક્વેશ્ચનમાં હોય, પ્રશ્નાર્થમાં હોય, તો કેવી રીતે હોય? મારે એમ કહેવું છે કે તમે પ્રેરણા ક્યાંથી મેળવો છો, તો હું આવી રીતે પણ કહી શકું, વેન્સ ડુ યુ ગેટ એન ઇન્સ્પિરેશન. એક તો આમ થાય. જો મારે અહીંયા વેન્સ ન લખવું હોય તો હું આમ પણ કહી શકું, ફ્રોમ વેર ડુ યુ ગેટ એન ઇન્સ્પિરેશન. તમે પ્રેરણા ક્યાંથી મેળવો છો? આ પ્રશ્નાર્થ તરીકે આવ્યો. હવે જે WHના શબ્દો છે, વુ, વેન, વેર, વાય વગેરે બધા, એ બે વાક્યોને જોડવા માટે પણ વપરાય વચ્ચે. તો વચ્ચે જ્યારે આવે ત્યારે આવું પણ આવી શકે, ફ્રોમ વેર. મારે એમ કહેવું છે કે ધીસ ઇઝ ધ પ્લેસ ફ્રોમ વેર આઈ હેવ bought this item. આ એ સ્થળ છે જ્યાંથી મેં આ વસ્તુ ખરીદી છે. ફ્રોમ વેર ન લખવું હોય તો ત્યાં શું લખી શકાય? WHENCE, વેન્સ. તમે જ્યાંથી આવ્યા છો, વેન્સ યુ કેમ કે હેવ કમ, ગો બેક, ત્યાં પાછા જતા રહ્યો. તો આ એવી રીતે વેન્સ છે એનો ઉપયોગ થાય છે જ્યાંથી ના અર્થમાં. વાય એટલે તો શા માટે થાય એ કોઈ રીતે નહીં આવે. તો ખબર કેમ પડે કે અહીંયા કયું આવશે એ? તો ગુજરાતી સામાન્ય રીતે કરવું પડે. બીજું કે માત્ર સ્થળ બતાવવાનું છે તો વેર આવે, પણ એ સ્થળમાંથી, એ સ્થળથી, તો ત્યાં શું હોવું જોઈએ? સામે પ્રિપોઝિશનની જરૂર પડે, પ્રિપની, રાઈટ. ધીસ ઇઝ માય સર, આ મારા સર છે જેની પાસેથી હું અંગ્રેજી શીખી છું. ફ્રોમ whom આઈ હેવ લર્ન્ટ ઇંગ્લિશ. તો ત્યાં શું લખવું પડશે? ખાલી whom નહીં ચાલે, ફ્રોમ whom. આપણે એમ કહીએ કે આ મારા સર છે જેને અમે રિસ્પેક્ટ કરીએ છીએ. ધીસ ઇઝ અવર સર whom
વી રિસ્પેક્ટ તો ખાલી whom આવે, પણ જેની પાસેથી એમ અહીંયા જ્યાંથી, જે જગ્યાએથી, રાઈટ, જે જગ્યાઓમાં વગેરે જેવા શબ્દો કે અર્થ આવતો હોય ત્યારે ફ્રોમ, ઇન, અંડર આવા પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો પડે. નથી પેલું કે અંડર હુઝ લીડરશિપ ડીડ વી ગેટ ધ ઇન્ડિપેન્ડન્સ, કોની લીડરશિપમાં, અને જવાબ આવતો હતો ગાંધીજીની લીડરશિપમાં આપણે સ્વતંત્રતા મેળવી. તો અંડર હુઝ લીડરશિપ, આવી રીતે અંડર વગેરે WHની આગળ લાગતા હોય. કેટલાક શબ્દો એવા છે કે પ્રિપોઝિશન લગાડ્યા વગર ડાયરેક્ટ એનો ઉપયોગ કરી અને આ લખી શકાય છે. 66 ઇંગ્લિશ MCQ બુકમાં આ ટોપિક જે મિક્સ છે એન્ડમાં એમાં આપેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર 7. ખાલી જગ્યા છે. ધ અપર સરફેસ ઓફ લેન્ડ ઇઝ વોશ્ડ અવે ડ્યુ ટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઓફ વોટર, પાણીના ખાલી જગ્યા અને ખાલી જગ્યાને કારણે, ડ્યુ ટુ ને કારણે જમીનનો સરફેસ લેવલ ઉપરનો ભાગ એ ધોવાઈ જાય છે, સપાટી ધોવાઈ જાય છે. ગુજરાતી આપેલું છે. હવે આ અંગ્રેજીમાં છે એટલે આપણે એને ઇંગ્લિશ તરીકે કન્સિડર કરીએ, પરંતુ આ પ્રશ્ન જે છે એ ખરેખર જોવા જાવ તો અંગ્રેજીનો નથી. કોઈક સોઇલ, લેન્ડ, રાઈટ, એ ટાઈપના જે ટોપિક છે આવતા હોય એનો ક્વેશ્ચન ખરેખર આને કહી શકાય. જોઈ લઈએ, સરળ હતો આમ તો. કલર અને વેઇટ, રંગ અને વજન, ફોલિંગ અને રશિંગ, એટલે ફોલિંગ એટલે પાણીનું જે પડવાની પ્રક્રિયા છે એ, રશિંગ એટલે ઘસી જવું તે એ, વેપોરાઇઝેશન એટલે આપણે પેલું સૂર્ય વગેરેની ગરમી પડે અને વરાળ થઈને ઉડી જાય તે, બોઇલિંગ એટલે ઉકળવાની ઘટના, ડેન્સિટી એટલે ઘનતા, વોલ્યુમ એટલે એનું માપ. તો સ્વાભાવિક હતું કે પાણીનો જથ્થો આવતો હોય, ઘસારો આવતો હોય અને પાણી પડતું હોય એને કારણે શું થતું હોય છે કે જમીનનું ધોવાણ થઈ જતું હશે. તો અહીંયા બી, ફોલિંગ અને રશિંગ, આ એનો જવાબ બનશે. ક્લિયર? ઓકે, ચાલો ને ક્વેશ્ચન નંબર 8. Adjective form of 3. GSSB હેડ કોન્સ્ટેબલ જમાદાર 2019ની એક્ઝામમાં સેમ ક્વેશ્ચન પૂછાયેલો. 3 THREE એનું વિશેષણ રૂપ આપો. હવે આ 3 લાઇટ ને થર્ડ, આ તો જો કે સ્પેલિંગ જ ખોટો છે, એ આમાંથી રિમૂવ થઈ ગયા. 3 ફોલ્ડ અને થ્રાઇસ, આ બે 3નું કંઈક બને છે. શું બને છે જોઈએ. 3 ફોલ્ડ છે એ એનું ADJ એડજેક્ટિવ ફોર્મ છે, અને થ્રાઇસ છે એ એનું ADV એટલે કે એડવર્બ ક્રિયા વિશેષણ રૂપ છે. તમને ખ્યાલ હશે કે એડજેક્ટિવ એડવર્બનો ક્યાં ઉપયોગ થાય એ ન થાય તો મારા અન્ય વિડીયોમાં જોઈ લો. આપણે એડવર્બ છે ને એ ક્રિયાના અર્થમાં વધારો કરે. જેમ કે આઈ હેવ ટોલ્ડ હિમ, THRICE. અર્થ બેનો ગુજરાતી સરખો જ થાય છે, 3 ગણું. મેં તેને થ્રાઇસ 3 વખત કહ્યું, તો અહીંયા કહેવાની ક્રિયાના અર્થમાં વધારો છે એટલે એડવર્બ છે. અને એડજેક્ટિવ 3 ફોલ્ડ ટાઈમ, રાઈટ, 3 વખત 3 ગણું, તો અહીંયા જવાબ બને છે 3 ફોલ્ડ. ક્લિયર? હા, 66 ઇંગ્લિશ MCQ બુકની અંદર ક્વેશ્ચન આપેલો છે. Nine, fill in the blank
ધીસ વોલ ખાલી જગ્યા એ ક્રેક ઇન ઇટ. હવે ધીસ વોલ આ એક વચનનો શબ્દ છે, આમાં શું એટલું બધું તો સમજાવવું. એક્ઝેક્ટ આવો પ્રશ્ન કંઈ નથી, પરંતુ આવા કે એક વચનની સાથે આ હેવ, હેઝ, વિલ હેવ ને હેવિંગમાંથી શું આવે એવા તો અઢળક પ્રશ્નો અગાઉની એક્ઝામ્સમાં પૂછાયેલા છે. આપણી 66 ઇંગ્લિશ MCQ બુકની અંદર જે ટેન્સ નામનો ટોપિક છે એમાં પણ આવા ઘણા બધા છે. સૌથી પહેલાં કામ એ જોઈએ કે આમાંથી કયો વિકલ્પ ખોટો છે. તો વિલ સાથે હેડ આ વિકલ્પ સદંતર ખોટો છે એક. બીજું કે હેવિંગ છે એ એકલું ક્યારેય ન હોય, એટલે કે એની સાથે એમ ઇઝ, આર, વોઝ, વેર, આઈ એમ હેવિંગ, હી ઇઝ હેવિંગ અથવા તો ઓફ હેવિંગ. માત્ર ઇન શોર્ટ કહેવાનો અર્થ એ છે કે જ્યારે આખું અહીંયા આમ વાક્ય આપેલું હોય કે અહીંયા કર્તા છે, અહીંયા ક્રિયાપદ આવે છે, અહીંયા કર્મ અથવા તો વધારાના શબ્દો કે જે કંઈ આપણે કહીએ એ છે, તો અહીંયા VING આવું ક્યારેય એકલું ન આવે. આઈ રાઇટિંગ સેન્ટેન્સીસ ન કહેવાય, આઈ એમ રાઇટિંગ સેન્ટેન્સીસ કહેવાય એક. હવેના શબ્દો વધ્યા છે હેવ અને હેઝ. તો ધીસ વોલ એક વચન છે તો એક વચન સાથે હેઝ આવશે. ઇટ્સ વેરી ઇઝી એન્ડ એકદમ સરળ ટોપિક હતો. ક્વેશ્ચન નંબર 10 છેલ્લો પ્રશ્ન. આઈ ખાલી જગ્યા એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન. આઈ પ્રથમ પુરુષ એક વચનનું સર્વનામ છે. હવે આ પ્રશ્નને આપણે સમજીએ એ પહેલા એ ક્વેશ્ચનને સમજતા પહેલા અગાઉની વિવિધ એક્ઝામ્સમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ, જેમાં DPSSC FHW 2017માં એક આવો પ્રશ્ન હતો. સ્ટોપ યેલિંગ એટ અસ ઇઝ ખાલી જગ્યા. તો અસ શું છે અને એમાં હતું અસ ઇઝ. તો અસ એ પ્રોનાઉન એટલે કે સર્વનામ છે, પરંતુ જોવાનું એ છે કે અહીંયા શબ્દ કેવો હતો, અસ પછી ઇઝ. ત્યાર પછી DPSC FHW આ સેમ એક્ઝામમાં જ ઓલું RK હતું, હા, એમાં હતું કે ધ ટીચર વોન્ટ્સ ટુ ટોક ટુ યુ. શિક્ષક તમારી સાથે વાત કરવા માંગે છે. યુ ઇઝ, આમાં એવું હતું કે યુ ઇઝ ખાલી જગ્યા, યુ ખાલી જગ્યા છે. જવાબ તો સર્વનામ આવતો હતો, રાઈટ. અને ત્યાર પછી 2017માં જ પાછું JSR કે અસ ઇઝ એન, અસ ખાલી જગ્યા છે. ત્યાર પછી યોર્સ ઇઝ, તો યોર્સ પછી અહીંયા ઇઝ આપેલું છે. કંઈક આવું વાક્ય પણ હતું. ધેમ ઇઝ ખાલી જગ્યા એ, તો ધેમ ખાલી જગ્યા છે એ સર્વનામ જ છે, પરંતુ અહીંયા ધેમ પછી ઇઝ છે, અસ પછી ઇઝ છે, યુ પછી ઇઝ છે, માઇન ઇઝ, તો અહીંયા માઇન પછી ઇઝ છે. આ સિવાયની એક ખાલી જગ્યા આવી પણ હતી 2018માં GPSSB દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં, કે ખાલી જગ્યા ઓબ્જેક્ટ કેસ ઓફ વી ખાલી જગ્યા અસ, જેમાં વી અસ છે એ વીનું ખાલી જગ્યા રૂપ છે. કયું છે? તો કે કર્મ વિભક્તિ છે. વીની કર્મ વિભક્તિ અસ છે. અહીંયા વી પછી આવે છે ઈજ. કેવા એ માંગીએ છીએ, અહીંયા આવે છે વી પછી ઇઝ. તો એ શું અર્થ બતાવે છે? એ અહીંયા આજે બધા શબ્દો આપેલા છે, વી છે, આઈ છે, યુ છે, એ બધા કર્તા તરીકે નથી, એક સર્વનામ તરીકે છે, એક શબ્દ તરીકે છે. તો જ્યારે આમાંના કોઈ પણ શબ્દો છે, આ બધાય આઈ, વી, યુ, ધે, અથવા તો આના કર્મરૂપ મી, અસ, યુ, ધેમ, અથવા તો એની સંબંધક રૂપ, આ બધા જ્યારે એક સર્વનામ તરીકે, એક શબ્દ તરીકે, પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે છે, તો બધાની સાથે હંમેશા શું આવશે? ઇઝ છે. આપણે અહીંયા એમ કહેવા માંગીએ છીએ કે અહીંયા હું છે એ
પહેલો પુરુષ કે હું, અહીંયા હુંની વાત નથી, તો આઈ નામના શબ્દની, આઈ નામના સર્વનામની વાત છે. તો કે આઈ શું છે? આઈ પ્રથમ પુરુષ એકવચનનું સર્વનામ છે. તો બહુ સરળ છે, પર સહેલું હતું. અને આવી રીતે વિવિધ પરીક્ષાઓમાં મિત્રો માર્ક્સ લઈ આવવા માટે 66 ઇંગ્લિશ MCQ બુક, વિડીયો, એપ્લિકેશનનો ઉપયોગ કરતા રહ્યો. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો બેશક તમારી પાસે એન્જલની આ બુક તો હોવી જ જોઈએ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ બીજા પેપર સોલ્યુશન સાથે. ઓકે, થેન્ક્સ, હેવ અ ગુડ.